આપણે કાનપૂરી બનાવવાની છે, કાનજી પૂરી બનાવવાની છે. તો કાનજી પૂરી બનાવવા માટે આપણે 1 વાટકી ચણાનો લોટ લીધો છે, 1 વાટકો આપણે મેદાનો લોટ લીધો છે, અને આપણે તેલ લીધું છે જરૂર પૂરતું, અને આમાં ઘી છે, અને આમાં આપણે તેલ લીધું છે, અને આપણે આ મીઠું છે. તો આપણે કાનજી પૂરી બનાવવાની તૈયારી કરીશું. આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે આ કાથરોટ લેવાનું છે. આપણે આ મેદાનો લોટ લીધો છે એને આપણે ચાળી લેવાનો છે. આપણે લોટને ચાળી લીધો છે તો આપણે એમાં 2 ચમચી આપણે મોણ એડ કરીશું. આપણે 1 ચમચી આમાં ઘી એડ કરવાનું છે. ઘીનું અને તેલનું 2 મોણ દેવાના છે. આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે. આપણે હજી મુઠ્ઠી નથી વળતી તો આપણે હજી થોડુંક 1 ચમચી આપણે તેલ એડ કરીશું. મુઠ્ઠી વળે ને એટલું આપણે એવી રીતના મોણ દેવાનું છે. સરસ આપણે મોણ દઈ દેવાનું છે. જો આ મુઠ્ઠી વળે ને આવું જ મોણ દેવાનું છે. એકદમ મુઠ્ઠી વળે ને એવું મોણ દેવાનું છે, એટલે આપણે પૂરી એની સરસ થાય છે. આપણે કાનજી પૂરી બનાવવાની છે. આ ગોકુળ આઠમ આવે છે તો આપણે કાનજી પૂરી બનાવવાની છે. કાનજી મહારાજને જમાડવાના છે. આપણે પાણી લીધું છે તો આપણે પાણીથી લોટ બાંધવાનો છે. આપણે રેગ્યુલર ઘરે રોટલીનો લોટ બાંધીને એવો જ બાંધવાનો છે. બહુ ઢીલો નહીં બાંધવાનો, બહુ કડક નથી બાંધવાનો લોટને. આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. તો આ લોટને આપણે 10 મિનિટ માટે સાઈડમાં રાખી દેવાનો છે. આ લોટ સરસ કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે એને 10 મિનિટ માટે ઢાંકી દેવાનો છે લોટને. તો આપણે એની પર ટોપું દબાવી દઈશું. આપણે એને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે ચણાનો લોટ લઈશું. આપણે લોટને સાળી લીધો છે. લોટ સાળી લીધો છે. હવે આપણે આને 3 ચમચી મોણ નાખીશું. 1 ચમચી આપણે ઘીનું મોણ નાખીશું. એકદમ આપણે સરસ મિક્સ કરી દેવાનું છે મોણ. આ નહીં તે આપણે મુઠ્ઠી વળે ને એવું જ મોણ દેવાનું છે. એકદમ મુઠ્ઠી વળે એવું મોણ દેવાનું છે. વળે છે ને મુઠ્ઠી, જો એકદમ સરસ કલર એનો ચેન્જ થઈ જાય. મોણ હરખું લાગી જાય ને, થઈ ગયું ને એકદમ મસ્ત. આપણે એમાં હવે મીઠું નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. આને આપણે રોટલીનો બાંધીને એવો જ લોટ બાંધવાનો છે. આપણે આને બહુ કડક નથી કરવાનું અને બહુ ઢીલો નથી કરવાનો. થઈ ગયો ને રોટલીનો હોય ને એવો. હવે આપણે આમાં તેલ નાખીશું. તેલ નાખી અને આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે. ચીકણો થઈ જાય ને એટલે હાથે સોટે નહીં. એકદમ સરસ થઈ ગયો છે લોટ આપણો. આપણે આને ઘડીક ટાંકીને રાખી દઈશું ત્યાં આપણે ઓલી રોટલી વણાઈ જાય. આપણે આને સરસ ટાંકી દઈશું. આપણે આને 10 મિનિટ થઈ ગઈ છે. આપણે આને 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે આને 10 મિનિટ માટે રાખી મૂકીશું. આપણે આને ઢાંકી દઈશું. સાઈડમાં મૂકી દઈ ત્યાં આને આપણે કમ્પ્લીટ કરી નાખીશું. આમાં આપણે તેલ નાખીશું. તેલ નાખી અને આપણે આને ચીકણો કરી દઈશું. આપણે આવી રીતના સરસ મિક્સ કરી દેવાનું છે. આપણે હવે આની રોટલી વણવાની છે. રોટલી વણવાની છે તો આપણે પાટલીની જરૂર પડશે. આના આપણે 5 લુવા કરવાના છે. આપણે 5 લુવા તૈયાર થઈ ગયા છે. આને સાઈડમાં રાખી દઈએ. આપણે આને સરસ રોટલી બનાવવાની છે. આપણે એકદમ સરસ રોટલી અને મોટી પતલી રોટલી બનાવવાની છે. આપણે 5 રોટલી વણાઈ ગઈ છે. 5 રોટલી વણી નાખી છે. તો આપણે હવે એને સાઈડમાં રાખી દઈશું. આપણે હવે આમની 10 મિનિટ થઈ ગઈ છે. 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે
આના લુવા કરવાના છે. આને આપણે જવડા જ લુવા કરવાના છે અને રોટલી જ બનાવવાની છે. આની આપણે 4 રોટલી બનાવવાની છે. 4 બનાવવાની છે. એની મેંદાના લોટની આપણે 5 બનાવવાની છે. તો આપણે 4 રોટલી સાઈડમાં રાખીએ. આપણે આની સરસ રોટલી વણવાની છે. એના જેવી આપણે પતલી પતલી વણવાની છે. સરસ વણવાની છે. આપણે 4 રોટલી કમ્પ્લીટ વણાઈ ગઈ છે. સરસ તૈયાર થઈ ગઈ છે પતલી પતલી. તો આપણે હવે મેદાની રોટલી લેવાની છે. મેદાની રોટલી લઈ અને સરસ આપણે મેદાની રોટલી છે એમાં આપણે ઘી લગાવવાનું છે. આપણે ઉપર ચણાના લોટની રોટલી મૂકવાની છે. ચણાના લોટની રોટલી મૂકી અને આપણે પાછું ઘી લગાવવાનું છે. કાંજીપુરી સરસ થાય છે, એકદમ મસ્ત લાગે છે. આપણે એમાં મેદાના પૂરી મૂકીશું ઉપર. આપણે ઉપર ઘી લગાવીશું. 5 રોટલી મૂકવાની છે આપણે મેદાના લોટની અને 4 રોટલી મૂકવાની છે આપણે ચણાના લોટની. આપણે ચણાનું બેસન આવે ને એની રોટલી મૂકવાની છે. આપણે ઉપર પાછું ઘી લગાવીશું. ઘી લગાવી અને આવી રીતના લોટની ઉપર લગાવી દેવા એટલે આપણે ચીપકે નહીં અને એકદમ મસ્ત બને રોટલી. પછી આનો રોલ બનાવવાનો છે એટલે રોલ સરસ બને. આપણે ઉપર ઘી લગાવીશું. ઘી લગાવી અને પાછું આપણે લોટને પકડાવીશું. આપણે સરસ કમ્પ્લીટ રોટલી પાથરી દીધી છે ઉપર. તો આપણે હવે એને સરસ રોલ બનાવવાનો છે. આપણે આવી રીતના ધીરે ધીરે કરીને રોલ વાળી દેવાનો. રોલમાં આપણે ફૂગી નથી પડવા દેવાની. જંપ પડી જાય તો આપણે સરસ પૂરી નથી થતી. આપણે આવી રીતના વણી નાખવાનું છે એટલે આપણે સરસ એકદમ રોલ થઈ જાય. થઈ ગયો ને એકદમ મસ્ત રોલ. આપણો રોલ સરસ તૈયાર છે. આપણે એને કટિંગ કરવાનો છે. તો કટિંગ કરવા માટે આપણે આને સાઈડમાં કાઢી લઈશું. આપણે આવી રીતના ગોળણા કરી નાખવાના છે. આપણે આની પૂરી વણી લેવાની છે સરસ. પૂરી વણીને સાઈડમાં લેવાની. આપણે બધી જ પૂરી સરસ વણાઈ ગઈ છે. એકદમ સરસ વણાઈ ગઈ છે. આપણે કાનપુરી બનાવવાની છે તો સરસ આપણે મસ્ત બની ગઈ છે. તો આપણે હવે તેલ મૂકીશું તળવા માટે. આપણે હવે તેલ મૂકવાનું છે. તેલ મૂકી અને આપણે પૂરીને સરસ તળી લેવાની. આપણે તેલને જોઈ લઈશું આપણે પૂરી કે તેલ કેવું આવ્યું છે. આપણે બહુ તેલ આવવા દેવાનું નથી. ધીમા ગેસે જ આપણે તળવા દેવાની છે. તો આપણું તેલ આવી ગયું છે તો આપણે પૂરીને તળી લઈશું. આપણે જોઈ શકો છો પૂરી એકદમ સરસ થઈ ગઈ છે. તો આપણે એને પલટાઈ લઈશું. આપણે એના બધા જુદા જુદા ભાગ થઈ જશે ને એકદમ મસ્ત થઈ જાય. કાનો ખુશ થઈ જાય કાનો પૂરી ખાઈને. આપણે આને કાનપુરી કહેવાય છે. આપણે પૂરી સરસ તળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો. થઈ ગઈ ને એકદમ અલગ અલગ બધા પડજો. આપણે એને થાળીમાં બહાર કાઢી લઈશું. આપણે કાનજી મહારાજને સરસ હિસકો નાખીશું. આપણે હવે કાનજી પૂરી બનાવી છે તો કાનજી મહારાજને જમાડવાના છે. તો આપણે જમાડવા માટેની તૈયારી કરી નાખીએ. આપણી પૂરી બની ગઈ છે. આપણે કાનજી મહારાજને હિસકો નાખીશું. હિસકો નાખ્યો આપણે હવે ને વાહર જોડવાનું છે. હાલો કાનજી મહારાજ જમવા. આપણે કાનજી મહારાજને જમવા બોલાવીશું. તો આપણે કાનજી મહારાજને આ કાનજી પૂરી જમાડવાની છે. તો કાનજી પૂરી જમાડવા માટે આપણે દૂધ મૂકીશું. દૂધમાં આપણે તુલસી પત્તું મૂકીશું. તુલસી પત્તા વગર તો બધું અધૂરું જ છે. તો હાલો કાનજી મહારાજ જમવા. રાધે રાધે. બસ એકદમ તૈયાર થઈ ગઈ છે. આપણે પડે પડ જુદા થઈ ગયા છે. એકદમ મસ્ત બની ગઈ છે. તો આપણે કાનજી મહારાજને જમાડી દઈશું. કાનજી મહારાજને જમવા બેસાડી દીધા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર
અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. અમારા કાનજી મહારાજને તો જરૂર લાઈક કરજો.